ઘનશ્યામચરણ સ્વામીના પ્રવચન બાદ ષોડશોપચાર પૂજનનો કાર્યક્રમ શરૂ થયો. સુંદર માફામાં હરિકૃષ્ણ મહારાજને પધરાવીને લેઝિમના તાલ સાથે ગ્રામીણ ક્ષેત્રના યુવકોએ સભાની મધ્યમાંથી પ્રવેશ કર્યો. માફામાં કમળ આસનમાં હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન હતા. સૌ નાચતા નાચતા મંચ સુધી આવ્યા. ત્યાર પછી આનંદનો અવસરીઓએ એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. સ્વામીશ્રીને વધાવવા માટે આ ક્ષેત્રના હરિભક્તોએ એક વિશિષ્ટ નિયમનું વૃક્ષ તૈયાર કર્યું હતું. મંચ ઉપર અત્યારે આંબાનું વૃક્ષ દ્રષ્ટિગોચર થઈ રહ્યું હતું. આ વૃક્ષની પ્રતિકૃતિ સમા નિયમના વૃક્ષમાં તપની માળા, દંડવત, ટીવીનો ત્યાગ, શયન માનસી, સ્વામીશ્રીના પ્રસંગની રોજ સ્મૃતિ, વ્યસન મુક્તિ, 84 કલાકના નિર્જળ ઉપવાસ, 84 સભાઓની ડાળખીઓ સાથેના ઘટાદાર વૃક્ષને ગ્રામ્ય વિશાના ઓલપાડ, ભાંડુત, શાંધિયેર અને કિમ ક્ષેત્રીય સંચાલકોએ સ્વામીશ્રીને અર્પણ કર્યું. સાંધીર ક્ષેત્રના મહિલા વિભાગે જનમંગલ નામાવલી અંકિત સાલ બનાવી હતી. આ સાલ સૌ બાળ સ્વર નિર્દેશકો દ્વારા સ્વામીશ્રીને અર્પણ કરવામાં આવી હતી. મહિલા મંડળે અને બાલિકાઓએ બનાવેલી ઇલાયચીનો હાર, અંજીર તથા કાળી દ્રાક્ષનો હાર, જનમંગલ નામાવલી અંકિત સાલ અને હાર ક્ષેત્રના સંયોજકોને સંતોએ અર્પણ કરી. આ ક્ષેત્રના અગ્રણી હરિભક્તો ભૂપેન્દ્રભાઈ પટેલ, યોગેશભાઈ કંથારિયા, ધનસુખભાઈ પટેલ, કિરીટભાઈ, હરિભાઈ પટેલ, છીતુ કાકા, કરસન કાકા આ સૌએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. આ પ્રસંગે સ્વામીશ્રીના દર્શન કરવા માટે જાદુગર કેલાલ અને તેઓના સુપુત્રે સ્વામીશ્રીને હાર પહેરાવીને સન્માન્યા. પ્રવચન કરતા તેઓએ જણાવ્યું કે કળિયુગમાં જ્યારે બહુ હાર્ષ થાય ત્યારે આપણને ઉગારવા માટે મહાન શક્તિ આવે છે. હું ધર્મે કરીને જૈન છું, પણ બાપાએ મને સ્વામિનારાયણ બનાવી દીધો છે. ભગવાન મહાવીર જ્યારે વિચારતા ત્યારે લાખો ભક્તો ભેગા થતા. આજે 2500 વર્ષ પછી પ્રમુખ સ્વામી જ્યાં જાય છે ત્યાં કેડિયારાની જેમ માણસો ઉભરાય છે. એનો અનુભવ હું કરી રહ્યો છું. મહાશક્તિઓ ક્યારેય ચમત્કાર બતાવતી નથી હોતી. તેઓની આંખમાંથી કરુણા વહેતી હોય છે. હું નસીબદાર છું કે આજે મને પ્રમુખ સ્વામી મહારાજના ચરણ સ્પર્શ થયા. આટલું કહીને તેઓએ કેટલાક જાદુના પ્રયોગો કર્યા અને સૌને આનંદ કરાવ્યો. ત્યારબાદ સૌના પ્રતિનિધિ રૂપે 100 જેટલા હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજનું 16ઉપચાર પૂજન કર્યું. ભક્તિ પ્રકાશ સ્વામીએ ગ્રામ્ય ક્ષેત્રના હરિભક્તો વતી પ્રાર્થનાનું વાંચન કર્યું. ત્યારબાદ આશીર્વાદ વર્ષાવતા સ્વામીશ્રીએ જણાવ્યું કે આપ બધા સામાન્ય છો, ગામડામાંથી આવ્યા છો, પણ કુંડ, છંદ, લોભ, અંતરના પ્રેમથી કેવળ રાજી કરવા ભક્તિ કરો છો તો ભગવાન રાજી થાય છે. વ્રત, તપ, દાન, તીર્થો કરીએ એનાથી સંસ્કાર મળવાના છે, પણ એ બધાના કર્ણ ફળ રૂપે મનુષ્ય શરીર મળ્યું અને મનુષ્ય શરીર મળ્યા પછી એવા પુણ્ય હશે તો ભગવાનને સંતનો યોગ થાય છે અને યોગે કરીને આપણે આત્મસમર્પણ કરીએ છીએ. આત્મસમર્પણ એટલે આપણું તન, મન, ધન બધું ભગવાનનું કરી રાખીએ. વાપરવાનું આપણે છે, પણ સમજણ કે બધું જ ભગવાનનું છે તો પછી ભક્ત અંગીકાર કરી રાજી થાય છે. સાંજની સભામાં વિવેકસાગર સ્વામીની પારાયણની સમાપ્તિ પછી સુરતવાસી મહિલા હરિભક્તો વતી 16ઉપચાર પૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો. 84 વાર જનમંગલ નામાવલીનો પાઠ કરીને મહિલા મંડળ દ્વારા બનાવવામાં આવેલો ટગરનો હાર, અડાજણ તથા રાંદેરના બહેનોએ બનાવેલ ઊનના વસ્ત્રો, 1,45,000 સ્વામિનારાયણ મંત્ર ટાંકેલો ટીકીનો હાર, 85 વાર જનમંગલ નામાવલી લખેલી શાલ, 108 જનમંગલ નામાવલી લિખિત રિબિનનો હાર, એક ફૂલમાં તિલક દોરેલો 84 ફૂટ લાંબો હાર, અક્ષરદેરીની છાપ અંકિત કરેલો વેલ્વેટનો હાર વગેરે સુરતના તમામ સંતો હરિભક્તોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા. આજે 16ઉપચાર પૂજન કાર્યક્રમ નિમિત્તે 1231 મહિલાઓએ નિર્જળ ઉપવાસ કર્યા હતા. આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ સૌની ભક્તિને ખૂબ ખૂબ બિરદાવી. 7:30 વાગે આશીર્વાદની સમાપ્તિ પછી હરિકૃષ્ણ મહારાજની ધામધૂમથી પધરામણી કરવામાં આવી. યુવકો સભાની મધ્યમાંથી પાલખી ઉપર બિરાજમાન હરિકૃષ્ણ મહારાજને નગર યાત્રા રૂપે મંચ ઉપર લાવ્યા. સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું. ત્યારબાદ ઘનશ્યામચરણ સ્વામી, ઉત્તમ પ્રકાશ સ્વામી, શ્રીનિવાસ સ્વામી, પ્રભુચરણ સ્વામી વગેરે સંતોએ તથા સત્સંગના ટ્રસ્ટી મંડળના સભ્યોએ મીઠાઈની માટલીઓ અર્પણ કરી અને મહિલા મંડળ વતી અગ્રણી હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજનું 16ઉપચાર પૂજન કર્યું. સ્વામીશ્રીની વિદાય પછી સૌ આબાલવૃદ્ધ સ્ત્રી પુરુષોએ હરિકૃષ્ણ મહારાજના દર્શનનો લાભ લીધો હતો.